i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કથાનું શ્રવણ કરવાથી ભગવાન સામળીઓ સૌને સુખી રાખે અને કથામાં આવનાર સૌને ખૂબ જ ધન પ્રાપ્તિ કરાવે। લાલજી મહારાજ ભિલોડામાં કથા દરમિયાન તુલસી વિવાહની ઉજવણી કરાઈ। ભિલોડાની રાઘવ સોસાયટી, ઉમિયા સોસાયટી, પંચરત્ન સોસાયટી સહિતની સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ દરમિયાન તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે સોસાયટીની મહિલાઓ દ્વારા મામેરાની વિધિ અને ભગવાનના લગ્ન પ્રસંગની ઉજવણી કરાઈ હતી। કથાના પ્રારંભે મુખ્ય પોથી યાત્રાના યજમાન સ્વ હંસાબેન પ્રવીણચંદ્ર સોનીના સ્મરણાર્થે પ્રવીણચંદ્ર સોનીના પરિવાર, સાક્ષી પોથીના યજમાન હંસાબેન દેવરાજભાઈ સોની પરિવાર દ્વારા યોજાઈ હતી। કથાના વક્તા કિશોરભાઈ મહારાજ દ્વારા 7 દિવસ સુધી કથાનું રસપાન કરાવી રહ્યા છે। ત્યારે મહિલા મંડળ દ્વારા કથા દરમિયાન કૃષ્ણ અને રાધા બનેલા હેન્સીબેન શશિકાંતભાઈ ત્રિવેદી તથા મયંક રાજુભાઈના લગ્ન યોજાયા હતા। કથા દરમિયાન વક્તાપુરના લાલજી મહારાજે વ્યાસપીઠ પર કથાનું શ્રવણ કરાવતા વક્તા કિશોરભાઈ મહારાજનું સન્માન કર્યું હતું અને સૌને જણાવ્યું હતું કે કથાનું શ્રવણ કરવાથી ભગવાન સામળીઓ સૌને સુખી રાખે અને કથામાં આવનાર સૌને ખૂબ જ ધન પ્રાપ્તિ કરાવે। કથા સર્વ પિતૃઓની મોક્ષાર્થે પ્રભુ સેવા નિમિત્તે મોક્ષ પામેલા પિતૃઓની છબીઓ પણ મૂકવામાં આવી હતી। પિતૃ મોક્ષદાયીની ભાગવત કથામાં 7 દિવસ સુધી વિવિધ પ્રસંગોની ઉજવણી કરાઈ રહી છે। કથા દરમિયાન સંગીત મહેન્દ્રભાઈ મીર અને અરવિંદભાઈ બારોટ, દિનેશભાઈ મહારાજ આપી રહ્યા છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।